દુનિયામાં લાખો લોકોને ડાયાબિટીસ છે. આજે તો ઇન્સ્યુલિન બહુ સરળતાથી મળી રહે છે. પણ થોડા દાયકાઓ પહેલાની સ્થિતિ વિચારો. હા, ત્યારે તો બહુ અલગ હતું. ત્યારે ઇન્સ્યુલિન પ્રાણીઓમાંથી મેળવવામાં આવતું, ખાસ કરીને ડુક્કર અને ગાયમાંથી. એ મોંઘું પણ હતું, શુદ્ધતાની સમસ્યા હતી અને ઘણા દર્દીઓને એલર્જી પણ થતી. સાચી વાત છે. તો પછી એવું તો શું થયું કે આજે આપણે શુદ્ધ માનવ ઇન્સ્યુલિન ફેક્ટરીઓમાં બનાવી શકીએ છીએ? જવાબ છે એક એવી ફેક્ટરી જે માઇક્રોસ્કોપિક છે. આજના સ્રોતો આપણને એ જ અદ્ભુત પ્રક્રિયાના ઊંડાણમાં લઈ જાય છે. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. તમે જે પૂર્વભૂમિકા બાંધી છે એ એકદમ સચોટ છે. આ ટેકનોલોજી માત્ર કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ નથી, પણ એક એવી ક્રાંતિ છે જેણે ખરેખર લાખો લોકોનું જીવન બદલી નાખ્યું. બિલકુલ. સ્ત્રોતોમાં જે 6 સોપાનોની યાદી છે એ ખરેખર તો એક જીવંત કોષને આપણી જરૂરિયાત મુજબનું પ્રોટીન બનાવવા માટે પ્રોગ્રામ કરવાની રેસીપી છે. રેસીપી? વાહ. હા, અને કોઈ પણ રેસીપીની જેમ એની શરૂઆત પણ યોગ્ય સામગ્રી ભેગી કરવાથી જ થાય. બરાબર. અને અહીં આપણી મુખ્ય સામગ્રી છે ડીએનએ. તો સ્ત્રોતો મુજબ પહેલું સોપાન છે ડીએનએનું અલગીકરણ. આ સાંભળવામાં તો સરળ લાગે છે, પણ શું એટલું જ સીધું છે? આપણે કોષમાંથી ડીએનએ કેવી રીતે બહાર કાઢીએ? શું બસ કોષને તોડીને કાઢી લેવા જેવું છે? ના, એના કરતાં થોડું વધુ જટિલ છે. તમે એવું સમજો કે તમારે એક લાઇબ્રેરીમાંથી માત્ર એક ચોક્કસ પુસ્તક જોઈએ છે. ઓકે. પણ એ પુસ્તક એક મજબૂત તિજોરીમાં બંધ છે અને એની આસપાસ બીજા ઘણા કાગળો અને કચરો વીંટળાયેલો છે. અચ્છા. અહીં કોષ એ તિજોરી છે, ડીએનએ આપણું પુસ્તક, અને પ્રોટીન, લિપિડ્સ, આરએનએ જેવા અણુઓ એ કચરો છે. તો પહેલા આપણે લાઇઝોઝાઇમ જેવા ઉત્સેચકોથી કોષની દિવાલ એટલે કે તિજોરી તોડવી પડે છે. બરાબર. પછી પ્રોટીએઝ અને રાઇબોન્યુક્લિએઝ જેવા બીજા ઉત્સેચકોથી પ્રોટીન અને આરએનએ હટાવવા પડે, અને અંતે ઠંડા ઇથેનોલમાં શુદ્ધ ડીએનએના સફેદ તંતુનો મળે. વાહ. એટલે આ માત્ર કાઢવાની નહીં, પણ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બિલકુલ. અને આ શુદ્ધતા ખૂબ જ જરૂરી છે, કારણ કે આગળના તબક્કાઓમાં. ઠીક છે. તો હવે આપણી પાસે શુદ્ધ ડીએનએનો લાંબો દોરો છે, પણ આખા દોરાનું શું કરવું? આપણને તો માત્ર એક ચોક્કસ ભાગ એટલે કે આપણું જનીન જોઈએ છે ને. બરાબર. સ્ત્રોતો આપણને બીજા સોપાન પર લઈ જાય છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. આ આણ્વીય કાતર વિશે મેં ઘણું સાંભળ્યું છે. મોલિક્યુલર સિઝર્સ. શું તે ખરેખર એટલી અદ્ભુત છે? એ અદ્ભુત કરતાં પણ વિશેષ છે. મતલબ એ બાયોટેકનોલોજીનો પાયાનો પથ્થર છે. આ કોઈ સામાન્ય કાતર નથી કે ગમે ત્યાંથી કાપી નાખે. અચ્છા. દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ પર એક ચોક્કસ ક્રમ, જેને ઓળખ શૃંખલા કહે છે, એને જ ઓળખે છે અને બરાબર ત્યાં જ કાપ મૂકે છે. એટલે એકદમ ચોકસાઈથી? હા. જેમ કે ઇકોઆરઆઈ નામનો ઉત્સેચક હંમેશા GAATTC ક્રમને શોધીને G અને A ની વચ્ચે કાપ મૂકશે. આ ચોક્કસાઈ અકલ્પનીય છે, જાણે કોઈ સર્જન લેસરથી એક જ કોષને કાપી રહ્યો હોય. એક મિનિટ, આ તો ખરેખર અકલ્પનીય છે. મતલબ કે લાખો અક્ષરોના દસ્તાવેજમાંથી માત્ર એક ચોક્કસ વાક્ય કાપવું હોય તો આ કાતર તે કરી શકે. પણ મારો એક સવાલ છે. હા, પૂછો. આટલી ચોકસાઈ છતાં શું ક્યારે ભૂલ થવાની શક્યતા ખરી? શું આ કાતર ખોટી જગ્યાએ કાપ મૂકી શકે? ખૂબ સારો પ્રશ્ન. સામાન્ય રીતે જો પરિસ્થિતિઓનું બરાબર નિયંત્રણ કરવામાં આવે તો આ ઉત્સેચકો અત્યંત વિશ્વસનીય હોય છે. પણ હા, જો તાપમાન કે પીએચ બદલાય તો એમની કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. ઓકે. પણ આ ટેકનોલોજીની સુંદરતા એ છે કે તે મોટા ભાગે ભૂલ રહિત છે, અને આ કાપ મૂકવાની પણ એક ખાસ રીત છે. ઘણા ઉત્સેચક છેડા પર ચીપકુ છેડા એટલે કે સ્ટિકી એન્ડ્સ બનાવે છે. ચીપકુ છેડા? હા, જાણે વેલ્ક્રોના 2 ભાગ હોય ને એના જેલા, જે પછીથી બીજા ડીએનએ ટુકડા સાથે જોડાવા માટે બહુ ઉપયોગી થાય છે. આ તો આખી પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવે છે. તો હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે આપણું કામ કરી દીધું છે અને ડીએનએના ઘણા ટુકડા થઈ ગયા છે. હવે સૌથી મોટો પડકાર એમાંથી સાચો ટુકડો શોધવાનો હશે, બરાબર? બિલકુલ. કારણ કે આપણી પાસે સેંકડો કે હજારો ટુકડાઓનું મિશ્રણ છે. એકદમ સાચું. અને અહીં ત્રીજું સોપાન આવે છે, ઇચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. આ માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની ટેકનિકનો ઉપયોગ થાય છે. જેલ
એટ્રોફોરેસિસ. તમે એને ડીએનએ માટેની એક રેસ તરીકે કલ્પી શકો. રેસ? હા, એગ્રોસ જેલ એક અવરોધ માર્ગ જેવું છે. જ્યારે વીજળીનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે નકારાત્મક વીજભારવાળા ડીએનએ ટુકડાઓ હકારાત્મક છેડા તરફ દોડે છે. જે ટુકડા નાના હોય તે જેલમાંથી ઝડપથી પસાર થઈ જાય છે. અને મોટા ટુકડાઓ ધીમા રહી જાય છે. બરાબર. એટલે રેસના અંતે બધા ટુકડાઓ તેમના કદ પ્રમાણે ગોઠવાઈ જાય છે. સૌથી નાના સૌથી આગળ અને સૌથી મોટા સૌથી પાછળ. સમજાયું? મને યાદ છે, કોલેજમાં જ્યારે અમે પહેલીવાર આ પ્રયોગ કર્યો ત્યારે યુવી લાઇટ હેઠળ પેલી નારંગી પટ્ટીઓ જોઈને જે ખુશી થઈ હતી ને, એ દરેક પટ્ટી ડીએનએના હજારો સરખા ટુકડાઓનો સમૂહ હોય છે. પછી આપણે જોઈતા કદનો ડીએનએ ખંડ શોધીને એને જેલમાંથી કાપીને અલગ કરી શકીએ છીએ. ઠીક છે, આ ખૂબ જ રોમાંચક છે. તો અત્યાર સુધીમાં આપણે કોષમાંથી ડીએનએ કાઢ્યો, એને ચોક્કસ જગ્યાએથી કાપ્યો અને હજારો ટુકડાઓમાંથી આપણને જોઈતો એક ટુકડો અલગ કર્યો. હવે આપણી પાસે જાદુઈ સૂચનાનો આ ટુકડો છે, પણ એ પોતે કંઈ કરી શકે નહીં. ના, બિલકુલ નહીં. એટલું સરળ નથી. એકલો ડીએનએ ખંડ કોઈ યજમાન કોષમાં જઈને પોતાની જાતે કામ શરૂ ન કરી શકે. એને એક વાહનની જરૂર પડે, એક વાહક જે એને કોષની અંદર લઈ જાય અને ત્યાં એની નકલો પણ બનાવે. આ જ છે આપણું ચોથું સોપાન. વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ. હા, અને આ વાહક એટલે કે વેક્ટર સામાન્ય રીતે બેક્ટેરિયામાંથી મળતું પ્લાઝમિડ હોય છે. પ્લાઝમિડ એટલે આ એક પ્રકારની બાયોલોજિકલ કુરિયર સર્વિસ જેવું થયું. હા, બરાબર, એવું જ કહી શકો. આપણે પહેલા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ આપણા ડીએનએને કાપવા માટે કર્યો હતો, હા, એ જ ઉત્સેચકનો ઉપયોગ આ પ્લાઝમિડને કાપીને ખોલવા માટે થાય છે. આનાથી પ્લાઝમિડમાં પણ એવા જ ચીપકું છેડા બને છે. અચ્છા, જે આપણા ડીએનએ ખંડ પર બન્યા હતા એવા જ. બરાબર. હવે જ્યારે આપણે બંનેને સાથે મૂકીએ ત્યારે એમના ચીપકું છેડા એકબીજા સાથે જોડાઈ જાય છે અને આ જોડાણને પાક્કું કરવા માટે લાઇગેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ થાય છે, જે ડીએનએ માટેના ગુંદર જેવું કામ કરે છે. આનાથી જે નવું ડીએનએ બને એ જ છે પુનઃસંયોજિત ડીએનએ. અદ્ભુત! તો હવે આપણી પાસે એક પેકેજ તૈયાર છે, એક પ્લાઝમિડ વાહન જેમાં આપણો ઈચ્છિત જનીનરૂપી મુસાફર બેઠો છે. હવે આ પેકેજને એની મંઝિલ એટલે કે યજમાન કોષ સુધી પહોંચાડવાનું છે. આ થયું પાંચમું સોપાન. હા, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. તો આ કુરિયર ડિલિવરી કેવી રીતે થાય છે? આ પ્રક્રિયાને ટ્રાન્સફોર્મેશન કહે છે. યજમાન કોષ તરીકે સામાન્ય રીતે ઈ કોલાઈ જેવા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, કારણ કે તે બહુ ઝડપથી વિભાજન પામે છે. ઓકે. આ બેક્ટેરિયાને અમુક રાસાયણિક સારવાર આપીને અને પછી થોડા સમય માટે ગરમીનો આંચકો એટલે કે હીટ શોક આપીને એમની કોષ દિવાલને છિદ્રાળુ બનાવવામાં આવે છે, જેથી પ્લાઝમિડ અંદર જઈ શકે. બરાબર. પણ આ પ્રક્રિયા બહુ કાર્યક્ષમ નથી હોતી. મતલબ બધા જ બેક્ટેરિયા આ પ્લાઝમિડને નથી સ્વીકારતા. તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ કે કયા બેક્ટેરિયાએ પ્લાઝમિડ સ્વીકાર્યું છે અને કયાએ નથી? શું એક એક કોષને માઇક્રોસ્કોપ નીચે જોવા પડે? ના ના, એના માટે એક ખૂબ જ ચતુર પદ્ધતિ છે. વાહક પ્લાઝમિડમાં આપણા જનીન ઉપરાંત એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન જેવું પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર પણ હોય છે. અચ્છા. તો ટ્રાન્સફોર્મેશન પછી આપણે બધા બેક્ટેરિયાને એક એવા માધ્યમ પર ઉછેરીએ જેમાં પેલું એન્ટીબાયોટિક નાખેલું હોય. હવે શું થશે? જે બેક્ટેરિયા પ્લાઝમિડ નથી સ્વીકાર્યું તે મરી જશે. બરાબર. અને જેણે સ્વીકાર્યું છે તે જીવંત રહેશે, કારણ કે એમની પાસે પ્રતિરોધક જનીન છે. આ રીતે આપણે લાખો કોષોમાંથી કામના કોષોને સરળતાથી અલગ કરી શકીએ છીએ. આ તો ખરેખર બુદ્ધિશાળી પદ્ધતિ છે. તો હવે આપણી પાસે એવા બેક્ટેરિયા છે જેમનામાં આપણો ઈચ્છિત જનીન છે અને અહીંથી જ આખી પ્રક્રિયાનો અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે. છઠ્ઠું સોપાન. હા, યજમાન કોષોનું વ્યાપક સ્તરે સંવર્ધન અને ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ. આ જ એક ક્ષણ છે જ્યાં આપણે આપણી માઇક્રોસ્કોપિક ફેક્ટરી ચાલુ કરીએ છીએ, ખરું ને? બરાબર. અહીં જ ખરી ક્રાંતિ છે. એકવાર આપણી પાસે પરિવર્તિત કોષો આવી જાય
પછી આપણે તેમને બાયોરિએક્ટર તરીકે ઓળખાતા મોટા વાસણોમાં ઉછેરીએ છીએ. બાયોરિએક્ટર? હા, એ તેમને વૃદ્ધિ માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ પૂરી પાડે છે, જેમ કે યોગ્ય તાપમાન, પીએચ, ઓક્સિજન. બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વિભાજન પામે છે અને દરેક વિભાજન સાથે આપણા જનીનની પણ નકલો બને છે. આ કોષો જીવંત ફેક્ટરી બની જાય છે અને મોટા પ્રમાણમાં આપણું પ્રોટીન જેમ કે ઇન્સ્યુલિન બનાવે છે. અને આ જ તે મુદ્દો છે જે આપણે શરૂઆતમાં ચર્ચ્યો હતો. આ ટેકનોલોજીએ ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રાણીઓમાંથી મળતા ઇન્સ્યુલિનનો વિકલ્પ પૂરો પાડ્યો. આ માત્ર પ્રક્રિયા નથી, આ લાખો લોકોના જીવનની ગુણવત્તા બદલનારી શોધ છે. એકદમ સાચું. પ્રક્રિયાના અંતે આ બાયોરિએક્ટરમાંથી પ્રોટીનને અલગ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને આ રીતે આપણને માનવ ઉપયોગ માટે સુરક્ષિત અને અસરકારક નિપજ મળે છે. ઇન્સ્યુલિન ઉપરાંત વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, રસીઓ અને બીજી ઘણી જીવનરક્ષક દવાઓ આજે આ જ પદ્ધતિથી બને છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે આપણે એક જીવમાંથી સૂચના એટલે કે ડીએનએ લીધો, એને કાપ્યો, બીજા જીવના વાહનમાં જોડ્યો, એને ત્રીજા જીવમાં દાખલ કર્યો અને પછી તે ત્રીજા જીવને આપણા માટે ઉત્પાદન કરવા મજબૂર કર્યો. જ્યારે તમે એને આ રીતે જુઓ ત્યારે તે વિજ્ઞાન કરતાં કોઈ જાદુ જેવું વધારે લાગે છે. તે જાદુ જેવું લાગે છે, પણ તે સુનિયોજિત વૈજ્ઞાનિક પદ્ધતિનું પરિણામ છે. સ્ત્રોતમાં વર્ણવેલા આ 6 સોપાનોએ માત્ર દવાઓ જ નથી આપી, પણ ખેતીમાં પણ ક્રાંતિ લાવી છે, જેમ કે બીટી કપાસ જેવા જીવાત પ્રતિરોધક પાક. હા, સાચી વાત.